નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગ્રીન કાર્ડના ઇન્ટરવ્યૂ માટે ગયેલા પટેલ પતિ પત્ની ખુશીથી ઓફિસમાં પ્રવેશ્યા, પરંતુ માત્ર 20 મિનિટ પછી બંનેના હાથમાં હાથકડી હતી. પત્ની રડતા રડતા અધિકારીને પૂછતી રહી, અમે શું ગુનો કર્યો છે? પણ કોઈ જવાબ ન મળ્યો. જ્યારે પતિ સામે વર્ષો જૂનો એક ફોટો અને રહસ્યમય ફાઇલ ખોલવામાં આવી, ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. કારણ કે એ ફાઇલમાં એવું સત્ય છુપાયેલું હતું જે તેની પત્નીથી પણ 15 વર્ષથી છુપાવવામાં આવ્યું હતું. અમેરિકામાં વર્ષોથી મહેનત કરીને જીવન બનાવેલું એક ગુજરાતી પટેલ દંપતી એક જ દિવસમાં પોતાના સપનાનું ગ્રીન કાર્ડ લેવા માટે સરકારી ઓફિસમાં જાય. પત્નીના હાથમાં પતિનો હાથ હોય, બંનેના ચહેરા પર એક જ ખુશી હોય કે હવે કદાચ વર્ષોની મહેનતનું પરિણામ મળવાનું છે. પરંતુ તેમને શું ખબર હતી કે એ દિવસ તેમની જિંદગીનો સૌથી ભયાનક દિવસ બનવાનો હતો. ઇન્ટરવ્યૂ રૂમનો દરવાજો બંધ થયો અને માત્ર થોડા જ મિનિટોમાં બહારથી 2 અધિકારીઓ અંદર આવ્યા. પત્નીએ પતિ તરફ જોયું, પતિએ પત્ની તરફ જોયું અને પછી અધિકારીએ જે શબ્દો કહ્યા તે સાંભળીને બંનેના પગ નીચેની જમીન સરકી ગઈ. તમારે બંનેને અમારી સાથે આવવું પડશે, પત્નીએ ધ્રુજતા અવાજે પૂછ્યું. પણ શા માટે? અમે તો ગ્રીન કાર્ડ માટે આવ્યા છીએ. અધિકારીએ કોઈ જવાબ ન આપ્યો અને થોડેક ક્ષણોમાં બંનેના હાથમાં હાથકડી લાગી ગઈ. પરંતુ સૌથી મોટું રહસ્ય એ હતું કે તેમની ધરપકડનું કારણ શું હતું. શું પટેલ દંપતીએ કોઈ ગુનો કર્યો હતો? શું તેમના વર્ષો જૂના કોઈ રહસ્યનો પર્દાફાશ થયો હતો? કે પછી કોઈ એવી વ્યક્તિએ તેમની જિંદગી બરબાદ કરવાની સજ્જડ યોજના બનાવી હતી, જેના પર તેઓ આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા? આ કહાની છે અમેરિકામાં વસતા એક સામાન્ય લાગતા પરંતુ અસામાન્ય સંઘર્ષમાંથી પસાર થયેલા પટેલ દંપતીની. અને કહાનીનો અંત એવો છે કે કદાચ તમે પણ વિચારશો કે ક્યારેક માણસ જે વસ્તુને પોતાની સૌથી મોટી ખુશી સમજે છે, એ જ વસ્તુ તેની જિંદગીનો સૌથી મોટો ડર બની શકે છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા 48 વર્ષનો હિતેશ પટેલ અને તેમની 44 વર્ષની પત્ની મીનાબેન છેલ્લા ઘણા વર્ષોથી એક જ સપનું જોઈ રહ્યા હતા: પોતાનું ઘર, બાળકોનું સારું ભવિષ્ય અને કાયદેસર રીતે અમેરિકામાં સ્થાયી થવાનું સપનું. હિતેશભાઈ મૂળ ગુજરાતના એક નાનકડા શહેરમાંથી અમેરિકા આવ્યા હતા. શરૂઆતના દિવસો બહુ મુશ્કેલ હતા. ક્યારેક ગેસ સ્ટેશન પર કામ, ક્યારેક રેસ્ટોરન્ટમાં લાંબી શિફ્ટ અને ક્યારેક રાત્રે ડિલિવરી કરીને તેઓ પોતાના પરિવારનું જીવન ચલાવતા. મીનાબેન પણ પાછળ નહોતા રહ્યા. દિવસ દરમિયાન ઘરના કામ અને સાંજે એક નાની દુકાનમાં કામ કરીને તેઓ પતિનો સાથ આપતા. બંનેએ વર્ષો સુધી $1 બચાવ્યો હતો. કોઈ મોજશોખ નહીં, કોઈ મોટી ખરીદી નહીં, કારણ કે બંનેના મનમાં એક જ વાત હતી: એક દિવસ આપણું જીવન સ્થિર થશે. તેમના 2 બાળકો હતા. મોટી દીકરી રિયા કોલેજમાં ભણતી હતી અને નાનો દીકરો આરવ હાઈસ્કૂલમાં હતો. બાળકો માટે હિતેશભાઈ હંમેશા કહેતા, અમારે જે મુશ્કેલી જોઈએ છે એ તમારે નહીં જોવી પડે. મીનાબેન ઘણી વાર પતિને કહેતા, આપણે બસ થોડા વર્ષ વધુ મહેનત કરી લઈએ, પછી બધું સારું થઈ જશે. અને એ સારું શબ્દ જ તેમની જિંદગીનું સૌથી મોટું સપનું બની ગયો હતો. વર્ષો પછી તેમને ગ્રીન કાર્ડની પ્રક્રિયા આગળ વધવાની તક મળી.
એક ઇમિગ્રેશન કસ્ટડે તેમને સમજાવ્યું કે હવે તેમનો કેસ મજબૂત છે અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ. હિતેશભાઈએ એક પછી એક ફાઇલ તૈયાર કરી. જૂના પાસપોર્ટ, ટેક્સના કાગળો, નોકરીના પુરાવા, પરિવારના દસ્તાવેજો. દરેક કાગળ તેઓ વારંવાર તપાસતા. મીનાબેન તો જાણે કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તેમ બધું ગોઠવતા. ઇન્ટરવ્યુના એક દિવસ પહેલા રાત્રે બંને ઊંઘી પણ શક્યા નહોતા. મીનાબેન ધીમેથી બોલ્યા, હિતેશ, જો કાલે બધું સારું થઈ ગયું ને તો મને સૌથી પહેલા મમ્મીને ફોન કરવો છે. હિતેશભાઈ હસ્યા અને બોલ્યા, અને હું તો કાલે મંદિર જઈને ભગવાનનો આભાર માનવાનો છું. મીનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તમે જાણો છો મેં આ દિવસ માટે કેટલા વર્ષ રાહ જોઈ છે? હિતેશભાઈએ તેમનો હાથ પકડીને કહ્યું, હું પણ. બીજા દિવસે સવારે બંને વહેલા તૈયાર થઈ ગયા. મીનાબેને સાદી પરંતુ સુંદર સાડી પહેરી. હિતેશભાઈએ સફેદ શર્ટ અને કોટ પહેર્યો. બંનેએ ઘરમાંથી નીકળતા પહેલા ભગવાનની સામે દીવો કર્યો. દીકરી રિયાએ માતાને ગળે લગાવીને કહ્યું, મમ્મી, આજે તો તમારું ગ્રીન કાર્ડ પાકું. મીનાબેન હસ્યા, પરંતુ તમને ખબર નહોતી કે થોડા કલાકોમાં આજ હાસ્ય રડવામાં બદલાવાનું હતું. સરકારી ઇમિગ્રેશન ઓફિસની બહાર પહોંચ્યા ત્યારે હિતેશભાઈએ મીનાબેનને કહ્યું, ડરશો નહીં, બધું સારું થશે. મીનાબેને માથું હલાવ્યું. બંને અંદર ગયા. સુરક્ષા તપાસ થઈ, દરવાજોની ચકાસણી થઈ અને દસ્તાવેજોની ચકાસણી થઈ અને પછી તેમને એક રૂમની બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું. લગભગ 20 મિનિટ પછી એક અધિકારી તેમનું નામ બોલાવ્યું. બંને ઊભા થયા, અંદર ગયા. શરૂઆતમાં બધું સામાન્ય હતું. અધિકારીએ થોડા પ્રશ્નો પૂછ્યા. લગ્ન ક્યારે થયા? ક્યાં રહે છે? બાળકો ક્યાં ભણે છે? ક્યારે અમેરિકા આવ્યા? નોકરી શું કરો છો? હિતેશભાઈ દરેક સવાલનો શાંતિથી જવાબ આપતા રહ્યા. મીનાબેન પણ જરૂરી માહિતી આપતા રહ્યા. પરંતુ અચાનક અધિકારીએ એક ફાઇલ ખોલી અને થોડા સેકન્ડ સુધી તેને ધ્યાનથી જોઈ. તેમના ચહેરા પરનો ભાવ બદલાઈ ગયો. હિતેશભાઈએ પૂછ્યું, સર, કોઈ સમસ્યા છે? અધિકારીએ તરત જવાબ ન આપ્યો. તેમણે સામે પડેલો એક કાગળ ફરી વાંચ્યો. પછી મીનાબેન તરફ જોયું. શું તમે આ વ્યક્તિને ઓળખો છો? કાગળ પર એક ફોટો હતો. મીનાબેને ફોટો જોયો અને તેમના હાથ કંપવા લાગ્યા. હિતેશભાઈએ તરત પત્ની તરફ જોયું. મીના, તમે આ માણસને ઓળખો છો? મીનાબેનના હોઠમાંથી ધીમેથી શબ્દો નીકળ્યા, હા, પણ. પછી તેઓ ચૂપ થઈ ગયા. અધિકારીએ ફરી પૂછ્યું, આ વ્યક્તિ તમારા જીવનમાં ક્યારે આવ્યો હતો? મીનાબેને જવાબ આપ્યો, ઘણા વર્ષો પહેલા, પરંતુ હવે તેઓ અમારી સાથે કોઈ સંબંધ નથી. અધિકારીએ કડક અવાજે કહ્યું, તમને ખાતરી છે? મીનાબેન કંઈ બોલ્યા નહીં. હિતેશભાઈ થોડા ગભરાયા. સર, વાત શું છે? અમને સમજાતું નથી. અધિકારીએ ફાઇલ બંધ કરી અને કહ્યું, તમારા કેસમાં કેટલીક ગંભીર અંશગતતાઓ મળી છે. હિતેશભાઈના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું. કેવી અસંગતતા? પરંતુ અધિકારીએ જવાબ આપવાને બદલે રૂમનો દરવાજો ખોલ્યો. 2 અધિકારીઓ અંદર આવ્યા. મીનાબેન તરત ઊભા થઈ ગયા. શું થયું? એક અધિકારીએ કહ્યું. હિતેશભાઈએ કહ્યું, પણ અમારો ઇન્ટરવ્યુ તો પૂરો થયો નથી.
અધિકારી ફરી કહ્યું, તમારે અમારી સાથે આવવું પડશે. મીનાબેનની આંખોમાં ભય આવી ગયો. અમારી ધરપકડ થઈ રહી છે. રૂમમાં થોડી ક્ષણ માટે ભયાનક શાંતિ છવાઈ ગઈ. પછી અધિકારીએ માત્ર એટલું કહ્યું, હા મીનાબેન. મીનાબેન જાણે પથ્થર બની ગયા. પણ અમે શું કર્યું? કોઈ જવાબ નહોતો. હિતેશભાઈએ પત્નીનો હાથ પકડ્યો. મીના, ડરશો નહીં, હું છું ને. પરંતુ આ વખતે તેમના પોતાના અવાજમાં પણ વિશ્વાસ નહોતો. થોડા સમયમાં બંનેને એક અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા. હિતેશભાઈને પત્નીથી અલગ કરવામાં આવ્યા. મીનાબેન શીશ પાડી ઉઠ્યા. મારા પતિને ક્યાં લઈ જાવ છો? એક અધિકારીએ કહ્યું, તમારે શાંત રહેવું પડશે. મીનાબેન રડતા બોલ્યા, મારા બાળકો બહાર છે, તેમને ફોન કરવા દો. ઓછામાં ઓછું એટલું તો કરવા દો. પરંતુ તેમને તરત ફોન કરવાની મંજૂરી મળી નહીં. બીજી તરફ હિતેશભાઈને એક રૂમમાં બેસાડવામાં આવ્યા. સામે બે અધિકારીઓ બેઠા હતા અને ટેબલ પર એક જાડો ફોલ્ડર હતો. અધિકારીએ ફોલ્ડર ખોલ્યું. તેમાં વર્ષો જૂના કેટલાક દસ્તાવેજો હતા. હિતેશભાઈએ એક કાગળ જોયું અને તેમની આંખો પહોળી થઈ ગઈ. આ કાગળ અહીં કેવી રીતે આવ્યો? અધિકારીએ કહ્યું, આ જ જાણવા માટે અમે તમને અહીં લાવ્યા છીએ. હિતેશભાઈએ માથું નીચે કરી દીધું. તેમના મનમાં વર્ષો જૂની એક ઘટના ફરી જીવંત થઈ ગઈ. એક એવી ઘટના જે તેમણે મીનાબેનથી પણ છુપાવી હતી. અને કદાચ આજે એ જ રહસ્ય તેમના આખા પરિવારને તોડી નાખવાનું હતું. લગભગ 1 કલાક પછી મીનાબેનને પણ પૂછપરછ માટે લાવવામાં આવ્યા. અધિકારીએ સીધો સવાલ કર્યો, તમે અમેરિકા આવવા માટે જે દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો તેમાં તમને કોણે મદદ કરી હતી? મીનાબેને કહ્યું, એક એજન્ટે. તેનું નામ? મીનાબેને નામ કહ્યું. અધિકારીએ તરત બીજી ફાઇલ ખોલી. આ માણસ સામે ઘણા વર્ષોથી તપાસ ચાલી રહી છે. મીનાબેનનું હૃદય ધડકવા લાગ્યું. પણ અમને તો ખબર નહોતી. અધિકારીએ કહ્યું, તમને ખબર નહોતી કે તમને શું સહી કરવામાં આવી હતી? મીનાબેનના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. ના. પછી અધિકારીએ એક દસ્તાવેજ તેમની સામે મૂક્યો. આ તમારી સહી છે. મીનાબેને કાગળ જોયું. સહી ખરેખર તેમની જેવી જ દેખાતી હતી. પરંતુ તેઓ બોલ્યા, હા, પણ મેં દસ્તાવેજ ક્યારેય વાંચ્યો નહોતો. અધિકારીએ કહ્યું, આ દસ્તાવેજમાં જે માહિતી છે તે સાચી નથી. મીનાબેનના શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો. શું? અધિકારીએ કહ્યું. અને હવે અમારે નક્કી કરવું છે કે તમે બંનેને આ ખોટી માહિતી વિશે ખબર હતી કે નહીં? મીનાબેન રડવા લાગ્યા. સર, અમે ગરીબ લોકો હતા. અમને અંગ્રેજી આવડતું નહોતું. અમને જે કહેવામાં આવ્યું એ સહી કર્યું. અધિકારી થોડા સમય સુધી તેમને જોતો રહ્યો, પરંતુ તેની પાસે જવાબ ન હતો. આ દરમિયાન બહાર હિતેશભાઈ એક જ વાત વિચારતા રહ્યા હતા. જો આ વાત મીનાને ખબર પડી તો? પરંતુ મીનાને તો હવે બધું જાણવા મળવાનું હતું. સાંજ થઈ ગઈ. બાળકોને ખબર પડી કે માતા પિતા હજુ ઘરે આવ્યા નથી. રિયાએ પિતાને ફોન કર્યો. ફોન બંધ. પછી માતાને ફોન કર્યો, પણ ફોન બંધ. તેણે ચિંતા કરીને પરિવારના એક ઓળખીતાને ફોન કર્યો, પરંતુ કોઈને કંઈ ખબર નહોતી. રિયાએ રડતા કહ્યું, મારા મમ્મી પપ્પા ક્યાં ગયા?
અને એ જ સમયે બીજી તરફ એક અધિકારી હિતેશભાઈ સામે એક કાગળ મૂકીને બોલ્યો, અમને લાગે છે કે આ કેસમાં માત્ર દસ્તાવેજોની ભૂલ નથી. કોઈએ તમારી ઓળખનો ઉપયોગ કરીને કંઈક મોટું કર્યું છે. હિતેશભાઈએ ધ્રુજતા અવાજે પૂછ્યું, શું? અધિકારીએ ધીમેથી જવાબ આપ્યો, તમારા નામે વર્ષો પહેલા એક એવી અરજી કરવામાં આવી હતી જેને કારણે આજે તમને બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હિતેશભાઈના ચહેરા પર ડર છવાઈ ગયો. મારા નામે? અધિકારીએ માથું હલાવ્યું. હા. હિતેશભાઈએ આંખો બંધ કરી અને અચાનક તેમને યાદ આવ્યું. લગભગ 15 વર્ષ પહેલાનો એ એક દિવસ જ્યારે એક ઓળખીતા માણસે તેમને કહ્યું હતું, ભાઈ, તમે મારી મદદ કરો, હું તમારું જીવન બદલી દઈશ. એ સમયે હિતેશભાઈએ જે નિર્ણય લીધો હતો એ નિર્ણયનો સાચો અર્થ આજે તેમની સામે ઊભો હતો. અને સૌથી ભયાનક વાત એ હતી કે હિતેશભાઈએ એ રહસ્ય મીનાબેનથી વર્ષો સુધી છુપાવ્યું હતું. હવે પ્રશ્ન માત્ર ગ્રીન કાર્ડનો નહોતો. હવે પ્રશ્ન હતો તેમના પરિવારના ભવિષ્યનો, તેમના બાળકોનો અને તેમના લગ્ન જીવનમાં વર્ષોથી છુપાયેલા એક એવા સત્યનો જે બહાર આવવાનું હતું. એ રાત્રે પહેલી વાર હિતેશભાઈને લાગ્યું કે કદાચ તેમણે જીવનમાં કરેલી સૌથી મોટી ભૂલની સજા હવે તેમની પત્નીને પણ ભોગવવી પડી રહી છે. અને બીજી તરફ મીનાબેનને હજુ ખબર નહોતી કે પોતાના પતિએ વર્ષો પહેલા કયો નિર્ણય લીધો હતો. થોડા સમય પછી એક અધિકારી મીનાબેન પાસે આવ્યો અને કહ્યું, અમારે તમને એક વાત બતાવવી છે. મીનાબેન ઊભા થયા. અધિકારીએ એક ફોટો તેમની સામે મૂક્યો. ફોટો જોઈને મીનાબેનના હોઠ પરથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, હિતેશ. ફોટામાં હિતેશભાઈ એક એવા માણસ સાથે ઊભા હતા જેને મીનાબેન વર્ષોથી ભૂલી જવા માંગતા હતા. અને એ ફોટો જોઈને મીનાબેન સમજી ગયા કે આ ધરપકડ માત્ર ગ્રીન કાર્ડની નથી, આ તો તેમના પરિવારના ભૂતકાળનો દરવાજો ખોલી ગયો હતો. હવે જે બહાર આવવાનું હતું તે કદાચ તેમના આખા પરિવારને હસમસાવી નાખવાનું હતું. મીનાબેનની આંખો સામે પડેલો એ ફોટો જોઈને જાણે સમય થંભી ગયો હતો. ફોટામાં હિતેશભાઈ એક એવા માણસ સાથે ઊભા હતા જેને મીનાબેન વર્ષોથી ભૂલી જવા માંગતા હતા. એ માણસનું નામ હતું રમેશ શાહ. લગભગ 15 વર્ષ પહેલા હિતેશભાઈ જ્યારે અમેરિકામાં નવા હતા ત્યારે રમેશ તેમની ઓળખાણમાં આવ્યો હતો. રમેશ પોતાને ઇમિગ્રેશનની બાબતોમાં નિષ્ણાત ગણાવતો હતો. એ સમયે હિતેશભાઈ પાસે કાયદેસર રીતે રહેવા માટે પૂરતા વિકલ્પો નહોતા. ઘરમાં નવું બાળક હતું, પૈસાની તંગી હતી અને ભારત પાછા જવાની કલ્પના કરતા પણ તેમને ડર લાગતો હતો. રમેશે તેમને કહ્યું હતું કે હિતેશ, હું તારી મદદ કરી શકું છું, બસ કેટલાક કાગળો પર સહી કરવી પડશે. હિતેશભાઈએ ત્યારે વિચાર્યા વગર સહી કરી દીધી હતી, પરંતુ આજે એ જ સહી તેમના જીવન પર તલવાર બનીને ઊભી હતી. મીનાબેન અધિકારી સામે બેઠા હતા અને તેમના હાથ કંપી રહ્યા હતા. તેમણે ધીમેથી પૂછ્યું, આ ફોટો ક્યારનો છે? અધિકારીએ કહ્યું, લગભગ 15 વર્ષ જૂનો. મીનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. હિતેશે મને ક્યારેય આ માણસ વિશે કંઈ કહ્યું નથી. અધિકારીએ કહ્યું, એ જ વાત અમને પણ જાણવા છે. મીનાબેન તરત બોલ્યા, મારા પતિ ખરાબ માણસ નથી, તેમણે કોઈને નુકસાન કર્યું નથી. અધિકારીએ શાંત અવાજે કહ્યું,
અમને પણ એ જ જાણવું છે, પરંતુ કેટલીક બાબતો કાગળો પર અલગ દેખાઈ રહી છે. મીનાબેન રડતા બોલ્યા, સર, કાગળો ખોટા હોઈ શકે, માણસો ખોટા નથી. બીજી તરફ હિતેશભાઈને પૂછપરછ રૂમમાં એક પછી એક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા. રમેશ શાહને તમે ક્યારે મળ્યા? તમે તેને ક્યાં દસ્તાવેજો આપ્યા? તમારા નામે કઈ અરજી કરવામાં આવી? હિતેશભાઈ દરેક પ્રશ્ન સંભાળતા રહ્યા. પછી તેમણે માથું નીચું કરી દીધું અને ધીમેથી કહ્યું, મેં ભૂલ કરી હતી. અધિકારીએ તરત પૂછ્યું, કેવી ભૂલ? હિતેશભાઈએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મારે ત્યારે પૈસા નહોતા, કાયદો સમજાતો નહોતો, અંગ્રેજી સમજાતી નહોતી. મને લાગતું હતું કે એ માણસ મારી મદદ કરી રહ્યો છે. અધિકારીએ કહ્યું, તમે દસ્તાવેજો વાંચ્યા વગર સહી કરી? હિતેશભાઈએ માથું હલાવ્યું, હા. અને પછી? હિતેશભાઈ બોલ્યા, પછી રમેશ ગાયબ થઈ ગયો. અધિકારીએ પૂછ્યું, તમે તેની ફરિયાદ કેમ ન કરી? હિતેશભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી બોલ્યા, કારણ કે મને ડર હતો. જો મેં ફરિયાદ કરી તો કદાચ હું અમેરિકા ગુમાવી દઈશ, મારી પત્ની, મારા બાળકો, બધું. અધિકારીએ કહ્યું, તો તમે 15 વર્ષ સુધી આ વાત છુપાવી? હિતેશભાઈની આંખોમાંથી આંસુ વહી પડ્યા. હા, આ એક શબ્દમાં 15 વર્ષની પીડા હતી, પરંતુ વર્ષોનો ભય હતો અને એક પતિનો અપરાધ બોધ હતો. પરંતુ હવે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે રમેશ શાહે માત્ર હિતેશભાઈના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો નહોતો, તેણે બીજા ઘણા લોકોના નામનો ઉપયોગ કર્યો હતો. અને એ જ તપાસમાં હિતેશભાઈનું નામ ફરી સામે આવ્યું હતું. અધિકારીએ તેમને કહ્યું, અમારી તપાસ મુજબ તમારું નામ એક મોટો દસ્તાવેજી નેટવર્ક સાથે જોડાયેલું છે. હિતેશભાઈ ચોંકી ગયા, પણ હું એમાં નથી. અધિકારીએ કહ્યું, એ સાબિત કરવું પડશે. હિતેશભાઈએ બંને હાથ જોડ્યા. સર, મારી એક જ વિનંતી છે, મારી પત્નીને આમાં ન ખેંચશો. જે થયું તેની જવાબદારી મારી છે. અધિકારીએ કહ્યું, તમારી પત્નીનું નામ પણ કેટલાક દસ્તાવેજોમાં છે. હિતેશભાઈની આંખો બંધ થઈ ગઈ. તેમને સૌથી મોટો ડર એ જ હતો. મીનાબેન નિર્દોષ હોવા છતાં હવે તેમની સાથે કસ્ટડીમાં હતા. એ રાત્રે મીનાબેનને એક નાના રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમની પાસે ન ફોન હતો, ન પરિવાર. તેમણે દીકરી રિયાને યાદ કરી, આરવને યાદ કર્યો અને પછી ધીમેથી બોલ્યા, હે ભગવાન, મારા બાળકોને કંઈ ન થાય. થોડા સમય પછી તેમણે એક ફોન કરવાની મંજૂરી મળી. તેમણે કંપતા હાથથી રિયાનો નંબર ડાયલ કર્યો. ફોન જોડાયો. સામે રિયાનો અવાજ આવ્યો, મમ્મી. મીનાબેન કંઈ બોલી શક્યા નહીં, માત્ર રડવાનો અવાજ આવ્યો. રિયાએ ફરી પૂછ્યું, મમ્મી, તમે ક્યાં છો? મીનાબેને પોતાને સાંભળીને કહ્યું, બેટા. પોતાને સંભાળીને કહ્યું, બેટા, ડરતી નહીં, હું અને પપ્પા બરાબર છીએ. રિયાએ તરત પૂછ્યું, પપ્પા ક્યાં છે? મીનાબેન ચૂપ થઈ ગયા. આ મૌન જ રિયાને બધું કહી ગયું. મમ્મી, પપ્પાની ધરપકડ થઈ છે? મીનાબેનના હોઠ કંપ્યા. હા બેટા. સામે ફોન પર રિયાનો રડવાનો અવાજ આવ્યો, પણ કેમ? મીનાબેન પાસે કોઈ જવાબ નહોતો. તેમણે માત્ર એટલું કહ્યું, બેટા, અમે કંઈ ખોટું નથી કર્યું. ભગવાન પર વિશ્વાસ રાખજે. ફોન કપાઈ ગયો. મીનાબેન ફોનને સાથે સાથે લગાવીને રડવા લાગ્યા. બીજી તરફ હિતેશભાઈને પણ ખબર પડી કે દીકરીને ફોન થઈ ગયો છે.
તેમને એક જ વાતનો અફસોસ હતો, મેં મારી ભૂલ માટે મારા પરિવારને શા માટે સજા અપાવી. બીજા દિવસે સવારે એક વકીલ તેમની મુલાકાતે આવ્યો. તેણે ફાઇલ જોઈ અને કહ્યું, મિસ્ટર પટેલ, તમારી સ્થિતિ ગંભીર છે, પરંતુ આશા પૂરી થઈ નથી. હિતેશભાઈએ પૂછ્યું, મારી પત્ની? વકીલે કહ્યું, તેનું નામ પણ તપાસમાં છે, પરંતુ તેના વિરુદ્ધ સીધી ભૂમિકા સાબિત કરવી મુશ્કેલ છે. હિતેશભાઈએ કહ્યું, મારી પત્ની નિર્દોષ છે, તેને બચાવો. વકીલે પૂછ્યું, તમે મને આખી વાત કહેશો? હિતેશભાઈએ થોડા સમય મૌન રાખ્યો, પછી વર્ષો પહેલાની આખી ઘટના કહી નાખી. રમેશ શાહ કેવી રીતે તેમની પાસે આવ્યો હતો, કયા દસ્તાવેજો લીધા હતા, કઈ રીતે તેમને કેટલીક જગ્યાએ સહી કરાવી હતી, અને પછી કેવી રીતે ગાયબ થઈ ગયો હતો. વકીલે ધ્યાનથી બધું સાંભળ્યું, પછી પૂછ્યું, તમારી પાસે રમેશ સાથેના જૂના સંદેશા કે કોઈ પુરાવો છે? હિતેશભાઈએ કહ્યું, મને ખબર નથી, કદાચ મારા જૂના ફોનમાં કંઈક હશે. વકીલે પૂછ્યું, એ ફોન ક્યાં છે? હિતેશભાઈ બોલ્યા, મારા ઘરમાં, એક જૂના લોખંડના બોક્સમાં. વકીલ તરત બોલ્યો, આ મહત્વનું હોઈ શકે છે. એ સમયે ઘરે રિયા અને આરવ પિતાના જૂના સામાનમાં શોધખોળ કરી રહ્યા હતા. રિયાને ખબર હતી કે પપ્પા એક જૂનો બોક્સ હંમેશા કોઈને હાથ લગાવવા દેતા નહોતા. તેણે બોક્સ ખોલ્યો. અંદર જૂના કાગળો, પાસપોર્ટની નકલો અને એક જૂનો મોબાઈલ હતો. મોબાઈલ બંધ હતો, પરંતુ રિયાએ તેનો ચાર્જ પર મૂક્યો. થોડા સમય પછી મોબાઈલ ચાલુ થયો. તેમાં એક જૂનું વોઇસ રેકોર્ડ હતું. રિયાએ પ્લે કર્યું, અને જે અવાજ સંભળાયો તે રમેશ શાહનો હતો. હિતેશ, તું ચિંતા ન કર. જે કાગળ પર સહી કરી છે એ બધું હું સંભાળી લઈશ. તારે બસ મૌન રહેવાનું છે. રિયા અને આરવ એકબીજા તરફ જોયા. રિયાએ તરત વકીલને ફોન કર્યો. વકીલે કહ્યું, આ રેકોર્ડિંગ સાચવી રાખો. કોઈને મોકલશો નહીં. હું આવું છું. પરંતુ વાર્તામાં હજુ એક મોટો વળાંક બાકી હતો. રેકોર્ડિંગમાં રમેશનો અવાજ આગળ કહેતો હતો, અને હા, જો ક્યારેક કોઈ પૂછે તો કહેવું કે તને બધું ખબર હતું, કારણ કે જો તું બોલીશ તો માત્ર તું નહીં, તારો પરિવાર પણ મુશ્કેલીમાં પડશે. રિયાના હાથમાંથી મોબાઈલ લગભગ છૂટી ગયો. હવે તેમને સમજાયું કે પપ્પાએ વર્ષોથી આ રહસ્ય કેમ છુપાવ્યું હતું. તેઓ કોઈ ગુનાને બચાવતા નહોતા, તેઓ પોતાના પરિવારને બચાવતા હતા. પરંતુ આ સત્ય સાબિત કરવું જરૂરી હતું. વકીલે એ રેકોર્ડ અધિકારીઓને સોંપ્યું. તપાસકર્તાઓએ તેની તપાસ શરૂ કરી, અને થોડા કલાકોમાં તેમને વધુ એક પુરાવો મળ્યો. રમેશ શાહે વર્ષો પહેલા જે દસ્તાવેજો તૈયાર કર્યા હતા, તેમાં અનેક લોકોની સહી એક જ વ્યક્તિએ બનાવેલી હોવાનું જણાવ્યું. હવે કેસની દિશા બદલાઈ રહી હતી, પરંતુ હિતેશભાઈ અને મીનાબેન હજુ કસ્ટડીમાં હતા. મીનાબેનને જ્યારે ખબર પડી કે રિયાને જૂનો મોબાઈલ મળ્યો છે, ત્યારે તેમની આંખોમાં પહેલી વાર આશાની ઝલક આવી. તેમણે પતિને કહ્યું, હિતેશ, કદાચ ભગવાને આપણને બચાવવાનો રસ્તો આપ્યો છે. હિતેશભાઈએ આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, મીના, મેં તારી પાસેથી આ વાત છુપાવી. મને માફ કરીશ? મીનાબેન થોડા સમય સુધી તેમને જોતા રહ્યા. પછી ધીમેથી તેમની પાસે આવ્યા અને કહ્યું, મને તારા પર ગુસ્સો છે, બહુ ગુસ્સો છે, પરંતુ મને એ માણસ પર વધારે ગુસ્સો છે જેણે તારા ડરનો ફાયદો લીધો. હિતેશભાઈ રડી પડ્યા. મેં તને વર્ષો સુધી ખોટું કહ્યું. મીનાબેને કહ્યું,
તું ખોટું બોલ્યો, પરંતુ તું અમને છોડીને ભાગ્યો નહીં. તું દરરોજ અમારી માટે લડતો રહ્યો. હવે હું તારી સાથે લડીશ. એ ક્ષણે બંને પતિ પત્ની વચ્ચે વર્ષોથી રહેલું અંતર જાણે ઓગળી ગયું. પરંતુ બહાર તપાસ કરતાઓએ એક નવી માહિતી મળી હતી. રમેશ શાહ છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં નહોતો. તે ભારત ગયો હતો, પરંતુ તેના નામે એક નવી કંપની હજુ પણ દસ્તાવેજોનું કામ કરતી હતી. અને એ કંપની સાથે જોડાયેલા એક વ્યક્તિનું નામ સાંભળીને વકીલ પણ ચોંકી ગયો. એ વ્યક્તિ કોઈ અજાણ્યો નહોતો. તે હિતેશભાઈનો જ એક નજીકનો ઓળખીતો હતો, જેને હિતેશભાઈ પોતાના પરિવારનો માણસ માનતા હતા. હવે સવાલ હતો કે શું આ આખી સાજિશ પાછળ માત્ર રમેશ હતો, કે પછી કોઈ નજીકની વ્યક્તિ પણ તેમાં સામેલ હતી. તપાસ આગળ વધી અને એક પછી એક દસ્તાવેજો સામે આવ્યા. આખરે અધિકારીઓએ હિતેશભાઈ અને મીનાબેનને ફરી પૂછપરછ માટે બોલાવ્યા. અધિકારીએ કહ્યું, અમારી તપાસમાં એવું લાગી રહ્યું છે કે તમે બંને મુખ્ય આરોપી નથી. મીનાબેનની આંખોમાંથી આંસુ વહી પડ્યા. તો અમે ઘરે જઈ શકીએ? અધિકારીએ તરત જવાબ ન આપ્યો. હજુ કેટલીક પ્રક્રિયા બાકી છે. હિતેશભાઈએ પૂછ્યું, અમારા બાળકો? અધિકારીએ કહ્યું, તમે તેમને મળવા માટે થોડા સમયની પરવાનગી મેળવી શકો છો. ઘણા દિવસો પછી પિતા માતા પોતાના બાળકો સામે બેઠા. રિયા માતાને ગળે લાગી ગઈ. આરવ પિતાને જોઈને કંઈક બોલી શક્યો નહીં, માત્ર તેમની સાથે સાથે માથું મૂકી દીધું. હિતેશભાઈએ બંને બાળકોને ગળે લગાવીને કહ્યું, મને માફ કરજો. મારી ભૂલના કારણે તમારે આ બધું સહન કરવું પડ્યું. રિયાએ કહ્યું, પપ્પા, તમે અમને છોડ્યા નથી. તમે તો અમને બચાવવા માટે બધું સહન કર્યું. હિતેશભાઈની આંખોમાંથી આંસુ નીકળી ગયા. પરંતુ વર્ષોનો અંત હજુ આવ્યો નહોતો. પરંતુ વાર્તાનો અંત હજુ આવ્યો નહોતો, કારણ કે અંતિમ નિર્ણય હજુ બાકી હતો. થોડા દિવસ પછી તપાસક કર્તાઓએ આખા કેસમાં એક મહત્વનો પુરાવો રજૂ કર્યો. જૂના વોઇસ રેકોર્ડ ઉપરાંત બેંક ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજોની તપાસથી સાબિત થયું કે હિતેશભાઈ અને મીનાબેનને કોઈ આર્થિક લાભ મળ્યો નહોતો. તેઓ પોતે જ છેતરપિંડીના શિકાર બન્યા હતા. અંતે તેમની સામેની ગંભીર શંકા દૂર થઈ. મીનાબેનને છોડવામાં આવ્યા. હિતેશભાઈને પણ કાયદાકીય પ્રક્રિયા પછી મુક્ત કરવામાં આવ્યા. પરંતુ ગ્રીન કાર્ડનું તેમનું સપનું એ દિવસે પૂર્ણ થયું નહીં. તેઓ ઓફિસની બહાર આવ્યા ત્યારે મીનાબેને પોતાના પતિનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, હિતેશ, ગ્રીન કાર્ડ પછી મળશે. પહેલા આપણે બાળકો પાસે જઈએ. હિતેશભાઈએ તેમની તરફ જોયું. બંનેની આંખોમાં આંસુ હતા. તેઓ ઘરે પહોંચ્યા ત્યારે દીકરી રિયા દરવાજા પર ઊભી હતી. તેણે માતા પિતાને જોઈને દોડીને ગળે લગાવી લીધા અને કહ્યું, મમ્મી, પપ્પા, તમે પાછા આવી ગયા. એ 4 શબ્દો સાંભળીને બંને તૂટી પડ્યા, કારણ કે એક ક્ષણ તેમને સમજાયું કે વર્ષો સુધી તેઓ ગ્રીન કાર્ડને પોતાની જિંદગીની સૌથી મોટી ખુશી માનતા હતા. પરંતુ સાચી ખુશી તો એ હતી કે પરિવાર સાથે હતો, જિંદગી બસી હતી અને એકબીજા પરનો વિશ્વાસ ફરી જીવતો થયો હતો. થોડા મહિનાઓ પછી તેમની કાયદેસર પ્રક્રિયા ફરી શરૂ થઈ. આ વખતે તેઓ કોઈ એજન્ટ કે શોર્ટકટ પર આધારિત
રાખતા નહોતા. દરેક દસ્તાવેજ વાંચીને, સમજાઈને, વકીલની સલાહ લઈને આગળ વધ્યા અને એક દિવસ તેમના ઘરે એક લિફાફો આવ્યો. રિયાએ લિફાફો ખોલ્યો. અંદર મંજૂરીનો પત્ર હતો. મીનાબેનના હાથ કંપવા લાગ્યા. હિતેશભાઈએ પૂછ્યું, શું થયું? મીનાબેને આંસુભરી આંખોથી કહ્યું, હિતેશ, આ વખતે ખરેખર આપણું ગ્રીન કાર્ડ આવી ગયું. હિતેશભાઈ થોડા સેકન્ડ સુધી કશું બોલી શક્યા નહીં. પછી તેમણે ભગવાનની સામે હાથ જોડ્યા અને કહ્યું, હે ભગવાન, અમે ગ્રીન કાર્ડ માંગ્યું હતું. તમે અમને તો પહેલા અમારું પરિવાર પાછું આપ્યું. મીનાબેન પતિની બાજુમાં ઊભા રહ્યા. બંનેની આંખોમાં આંસુ હતા, કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે અમેરિકામાં રહેવાનો કાયદેસર અધિકાર મળવો મોટી વાત હતી. પરંતુ જીવનમાં પોતાના માણસોનો વિશ્વાસ જાળવી રાખવો એ સૌથી મોટી કમાણી હતી. અને આ કહાની આપણને એક વાત શીખવે છે. મુશ્કેલી કેટલી પણ મોટી હોય, ભૂતકાળની ભૂલ કેટલી પણ ભારે હોય, જો માણસ સત્યનો સાથ ન છોડે અને પોતાના પરિવારનો હાથ ન છોડે, તો અંધારી રાત પછી સવાર ચોક્કસ આવે છે. હિતેશભાઈ અને મીનાબેનની એ સવાર પણ આવી, પરંતુ તેમના માટે ગ્રીન કાર્ડ માત્ર એક કાગળ નહોતું. એ 15 વર્ષના સંઘર્ષની જીત હતી. એક પરિવારના આંસુઓનો જવાબ હતો અને એ વિશ્વાસની જીત હતી કે મુશ્કેલીના સૌથી ખરાબ સમયમાં પણ જો પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને ઊભા રહે, તો દુનિયાની કોઈ તાકાત તેમને છોડી શકતી નથી. તો મિત્રો, જો આ કહાની સાંભળીને તમારા દિલને પણ સ્પર્શ થયો હોય, તો એક વાત યાદ રાખજો, પોતાના પરિવારને સમય આપજો. કારણ કે પૈસા પાછા મળી શકે છે, ઘર ફરી બની શકે છે, કાગળો ફરી બનાવી શકાય છે, પરંતુ પોતાના માણસોનો વિશ્વાસ એકવાર તૂટી જાય તો તેને પાછો મેળવવામાં આખી જિંદગી લાગી શકે છે. હિતેશ અને મીનાબેનનું સપનું અંતે પૂરું થયું, પરંતુ ગ્રીન કાર્ડ મળતા પહેલા તેમણે જે ગુમાવવાનો ડર જોયો હતો, એ ડર તેમને જીવનભર યાદ રહ્યો. અને કદાચ એટલા માટે જ તેઓ જ્યારે પણ પોતાના ઘરની દિવાલ પર લગાવેલું એ ગ્રીન કાર્ડનું પ્રમાણપત્ર જોતા, ત્યારે એકબીજા તરફ જોઈને માત્ર એટલું જ કહેતા, આ કાગળ અમને અમેરિકામાં રહેવાનો અધિકાર આપે છે, પરંતુ આપણો પરિવાર જ આપણું સાચું ઘર છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.